જીવણ સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવણ સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવણ સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. બીજ છે અને જીવન દાદાના જગ્યામાં છોકરાઓને જમણવાર છે. તો છોકરાઓ ઓલરેડી આવી ગયા છે. છોકરાઓ બીજું ભોજન છે. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને. જયુબા, આપણે ક્યાં જઈએ અત્યારે? વાડીએ વાડીએ શું છે ત્યાં? વાડીએ જાય અહીંયા ટકો છે. આપણે કેવું કામ કે અહીંયા કામ ચાલુ છે. ગાઈસ, તમારા સપોર્ટ થી અમારે ત્યાં કામકાજ થઈ ગયું છે ચાલુ. બધીથી કામ ચાલુ થઈ ગયું છે રોડ નું. તમને અહીંયા જઈને દેખાડી કેટલું કામ પગ્યું. અમે તો હમણાંથી ગયા નથી 2-3 દી ના. પછી મારે ટકો કહેતો હતો કે થોડું પોગી ગયું કામ. જોઈએ હવે અહીંયા. એટલે અમે લોકો ત્યાં હાલીને જઈએ. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. અમે ત્યાં જઈને તમને બધું દેખાડી. અહીં લગીને ખોદાઈ ગયું. હા, જો તમે દુકાન લગીને. કાલથી રોડ બનવાનું ચાલુ થવા ને કે નહીં? હાજી, પાઇપો આવી જા પછી એની ઉપર ભરતી ભરશે પછી છે રોડ. હા, એમ ને. જો તમે વિકાસમાં આવો હો. વાહ, ધીમે ધીમે. વાસ 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 અમારી દેશી ભાષા આવી. હું વાસ. જો તમે અમે જીસીબી આગળ હાલે. હા, અમે હાલ્યા જઈએ. જો તમને દેખાડી જીસીબી ખાડો ખોદવાનું કામ ચાલુ અત્યારે. અમારા ટકુપા બંને આમ છે. કેટલા વર્ષ? 40 વર્ષ લગનનો વારો આવ્યો. એમ ને. 40 વર્ષ વારો આવ્યો. શું કરવાનું આમાં? આવ્યો જ ખરા. આમ જો જીસીબી કામકાજ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર હાલે છે. માણસો અમારે જયુભા શરમાઈ ગયા. બ્લોગ બનાવો, વિડીયો બનાવતા શરમાવો. કાંતિ દાદાના ઘર સુધી બનવાનું છે. એમ ને. એની આગળ પાસ નથી થયો. પછી તમારે વાડિયા કંઈક બનવાનું હતું. વાડી આવે જોઈએ હવે કંઈક બની જાય તો ઠીક છે. એમ ને. તમે ઇન્વેસ્ટ નથી કરવાના ને પૈસા ત્યાં? અમે કરી નાખીએ એમાં શું હોય. બહુ પૈસા આવે ને તમારી પાસે તો. કટકુએ બેસી નાખી. એમ ને. કાંઈ વાંધો નહીં. હાલો આગળ જોઈ કેટલાક લગીને ખોદ્યું હોય. હા, રોડ જો અહીં લગીને ખોદાઈ ગયું. આમ ક્યાં લગીને ખોદાણું? કાંતિ દાદાના ઘર સુધી. હવે જોઈ નાખી. ટ્રેક્ટર હાલે. હા, આમ અમારા જીવન દાદાનું મંદિર. હા, આ બાજુ વાડિયું. હા, તો આમ અમારા કાંતિ મોટા કુલદીપ ના ઘર બાજુ લગીને. હા, જો આ જીવન દાદાનું મંદિર. હા, અહીં લગીને ખોદાણું. હા, આમ કુલદીપ ના ઘર લગીને. આપણે કેદી ચાલુ કરવું તો વાડીનું કામ? એનું કામ આ સીધે સીધું જ કરી નાખી. હાલો ને, રોડ બનાવી નાખ્યો. કેદી પણ ટાઈમ લાગશે. ટાઈમ લગેગા. કેમ લગેગા? હા, મંદિરના દર્શન કરતા આવ્યો અંદર. અહીંયા ઘણું ખરું બનાવી નાખ્યું. હજી તો આંબેડકર રોડ ને ઘણું બનવાનું. અમારા કાંતિ મોટા સામે જો. હા, જો અમારા અશોકભાઈ કામકાજ કરવા આવી ગયા. હા, આવી ગયા ગાડીમાંથી આવી ગયા. દાદાની સેવા તો કરવી પડે ને. બરોબર. હા, દાદા આપણા જ છે. બટુકભાઈ અમારા વારા હા જો. કોને? જયલા નતો. જઈ એમ બાપા ને કહી દીધું 20 લાખ રૂપિયા ત્યાં રાખજો. ખટારો લેવા હાટું નવો. છુડાવો છે એમ ના માટે. જઈએ ભાઈ એમ ને. પછી કાંતિ દાદા અમારા બોસ. જય જીવન સાહેબ. અમારા બોસ છે મેન. જય જીવન સાહેબ. છોકરાઓને બધાને સલાહ આપે છે તમે આ બધું કામ કરો.
પૂરી હે જો પડીકા ખાઈ છે અત્યારે પૂરી હે ને ઈ દિલદાર હે. વડીકામાં ને એમાં કોઈ દી આમ કોમ્પ્રોમાઇઝ ન કરે. બબે પડીકા લઈને આવ્યો આયુષ નામ આયુષ જ છે ને કામકાજ હાલે છે કેદુનાનો હમણાં રોડ નું કામકાજ ચાલુ થયું હવે જો મંદિર નું પાછળ વાળો સીન આખો અહીંયા બધી વસ્તુ હવે નખાવા જો આ માઇક ની સિસ્ટમ રાખી હે હલો કેમ બોલતો કેમ આમ થયું સાજ જ નહીં થયું હોય નો થયું હોય ભાઈ નકર તો ગાજ ચાલુ કરો ચાલુ સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. સિસ્ટમ મારી સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. હાલો જાઓ સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. આ બાજુ નો નો હાલો હવે અમે કેવા જવું છોકરાઓને જમવાનું હા કજો જો અમાર કરણ લુખ્યાસ. તો ગાઈસ અમે નીકળી ગયા એ બધી કેવા કે અહીંયા જમણવાર હે જમણવાર બટુક ભોજન ને બટુક ભોજન હે. સાહેબના મંદિરે બાળકોને જમવા મોકલો. જો ઉપા બી ગયા. બાળકોને જમવા મોકલો. જીવન સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવન સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવન સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવણ સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો જીવન સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. જીવન સાહેબના મંદિરે છોકરાઓને જમવા મોકલો. ગાઈસ અમે બધી કેવા અહીંયા છોકરા બધા આવી ગયા હે. જો આ લખો નામ તો કેમ આજે અમારી બીચ છે એટલે બધે બાળકોને જમાડવાનું નાખ્યું આ દાતી જીવનના મંદિરે. તો આવી જાઓ. નવા હોય તો લાઈટ સેટેલાઈટ કરી દેજો અને જમવું હોય તો આવી જાજો. લોકો હિસાબે આવી જાય ખાઈ લઈને જમવા. એટલે શું બનાવ બધા વ્લોગર જ છો પણ જો શું લોક બનાવ બીજ છે અને જીવન દાદાના જગ્યામાં છોકરાઓને જમણવાર છે તો છોકરાઓ ઓલરેડી આવી ગયા છે છોકરાઓ બીજું ભોજન છે ને એમના બને ગુલી ગઠિયા બાટવાના આપણે અને કઈક અશોકભાઈ અમને કઈ કહેતા હતા વરસાદીમાં ગુંડી ગાંઠિયા છે અમારે ગૌભાઈ એ તેમનો શું નામથી બ્લોગ છે રોગી સીડી બ્લોગર છોકરા બધા જમીન વયા ગયા હા અશોકભાઈ વાતચીત ચાલે ગાડીમાં જવાની હું અશોકભાઈ લઈ જવાના છે તમારે હું અત્યારે એક ટ્રીપ આરામ કરવા ઉતરો છું આ 10 દી પછી ગાડી આવશે ત્યારે અમારે ગૌભાઈ અને અમારો ભત્રીજો જયેશ દાપડા ઉર્ફે જયલું આવવાના છે બ્લોગ બનાવવા. કેટલા નામ હે મારા જોઈ તો ગાઈસ અમે જઈ ઘર બાજુ હવે અહીંયા કામ કઈ હે નહીં અને હાલતી ની હજી થોડીક વાર હે અને અમારે ઘરે કામ હે તો અમે હવે ઘેર જાવું. ગૌભા મંદિરે કે મજા આવે બહુ મજા આવે ટાઈમ ન હોય નકર તો કાયમ હોય જાવી એમ હજી અહીંયા કામ ચાલુ હે 2 દીમાં તો રોડ બનાવી નાખ છે કા વ્યૂ તમે જો સૂરજ આથમી ગયો હે. આપણે નવા યુટ્યુબર છીએ અમે લોકો બ્લોગિંગ કરીને એટલે એના બધા અમારી સામે જોઈ તો આ બધા કોણ છે હા બધા સામે જોઈ રિએક્શન ભારી ભરકમ આવે શરમાવાનું નહીં પણ તો ગાઈસ કામ ચાલુ હે જોવો
વાહ દીવો દાફડા શું નામ હે તારું દિવ્ય દિવ્યેશ છે હાલો લોક જોઈ લેજો અમાય બોલું બોલું હવે આપણે જઈએ હિમુભાઈ દુકાને કેમ કે આપણે લેવા જવાનો હવે કેમેરો આવી ગયા અમારા આ જયદીપભાઈ શર્મા જઈએ અમારા એટલે હવે અમે હાઈલા જઈએ કેમેરો પેલા લેતા આવી તો ગાઈસ કેમેરો લઈને આવી ગયા હી કેમેરો ચેક કરાવું ઉભા દે જયદીપભાઈ તમારે કેમેરામેન બનવું હે ને તમે લાઇટિંગ માં નો હાલો અમારે કાંઈ નથી કેનોન નો કેમેરો છે ને કેનો કેનો કેનોન નો જ છે કેનોન નો હાલો શૂટિંગ કરવા જવાનું ખટારાનું હાલો ક્યાં ખટારામાં અમે ખટારો ક્યાં કેમેરો લઈને આવ્યો હેલા હું એટલે તો ના એ તો જોયા પછી કીધું તો કાઈ નહીં ફોન કરવા નતા કે નહીં જીલે ને અશોકભાઈ ફોન કરવા નતા કે નહીં ગયા શૂટિંગ હે આપણે અશોકભાઈ બોલાવા નતા કે નહીં અશોક કાકા બધા યાર બાધો એ મારા જાવું હોય ખટારામાં પછી મને કોણ ગોતવાનું છે એક તો અમારે નથી નકર ઈ તો માર ખાધા વગેરે ગાડીમાં પાછો ન દે સલ્લુ ખટારો નો કે ટ્રક કહેવાય ટ્રક કહેવાય ઓકે ટ્રકમાં જવાનું ટ્રકમાં ટ્રક કેટલા વ્હીલ નો ટ્રક કહેવાય કડ્ડી હાલો પંજાબીઓ આવું હું જમી લઉં પછી જમી બમીને પાછા વ્લોગ ચાલુ કરી કન્ટિન્યુ તમે જમી લીધું ના જમવાનું બને છે હજી બને છે શું છે હવે જમવાની વાર છે કઈ બહુ પડે ને આ 75 જો આ હોન્ડા નંબર પ્લેટ હોન્ડા કરતા નંબર પ્લેટ મહેંગી છે આમ દેખાતું નથી આમ રાખતો પૈસો બહાર કાઢ લે મોંઘી છે ભાઈ મોંઘી અમાર જયદીપ નો આમ ફેવરેટ નંબર 75 ના એ જવું એટલે કારી બા તો આપણે જમી કરીને બહાર નીકળી ગયા હતા પણ આપણા મિત્રગણ હે એ કઈ આવ્યા નથી અને ફોન કર્યો તો એ કે અમે આજે વહેલા હોઈ જવાના ટાઈડનું પ્રમાણ વધારે છે એટલે સારું હાલો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ કાલના બ્લોગમાં